નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। અત્યારે સમગ્ર ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે અને સમગ્ર ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। તો કેટલાક વિસ્તારોની અંદર પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। તો મિત્રો, ગુજરાતના સૂત્રાપાડાની અંદર સતત 7 કલાક સુધી મેઘરાજા વરસ્યા હતા। રાત્રે 2:30 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી સતત 7 કલાક સુધી વરસાદ વરસ્યો હતો, જેના કારણે 12 ઇંચ જેટલો વરસાદ થયો હતો અને આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા, જેના લાઈવ વિડીયો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો। જી હા મિત્રો, જે આ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સૂત્રાપાડાના છે અને સૂત્રાપાડામાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે અને જેના કારણે રોડ રસ્તાઓ તૂટી ગયા છે, જેના કારણે વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલી વેઠવી પડી રહી છે। વાત કરીએ કોડીનારની, તો મિત્રો કોડીનારની અંદર પણ 11 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેના કારણે રોડ રસ્તા ઉપર પાણી ભરાયા છે અને વીજળી પણ ગુલ થઈ છે। તો મિત્રો, આ રીતે સૂત્રાપાડા અને કોડીનારમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। તો મિત્રો, સમગ્ર ગુજરાતની અંદર અત્યારે મેઘરાજા મહેરબાન થયા છે અને સૂત્રાપાડા અને કોડીનારમાં આભ ફાટ્યું છે। તો આ તો આજનો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને વરસાદની અન્ય લેટેસ્ટ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ સાથે જોડાયેલા રહો। ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો। ફરી મળીશું કોઈક નવા વિડીયોમાં નવી માહિતી સાથે।